આજે ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ છે એમાં અહીં પધારેલા તમામ મહેમાનો, ગ્રામજનો, માતાઓ, બહેનો, વડીલો, બાળકો બધાનું મહેતા પરિવાર દ્વારા અહીંથી શબ્દ પુષ્પથી સ્વાગત કરવામાં આવે છે તથા મહેતા પરિવારના ભાવને માન આપીને આજે જે શાસ્ત્રી દાદા દ્વારા તેની મધુર વાણીમાં જે રસપાન કથાનું કરાવે છે એ બધા શ્રોતાગણોમાં જે મહેમાનો અહીં ઉપસ્થિત છે મહેતા પરિવાર એમનું પુષ્પહારથી સ્વાગત કરવા ઈચ્છે છે તો જે મહેમાનનું નામ બોલાય એ ઝડપથી અહીંયા આવી અને પોતાનું સ્વાગત સ્વીકારે એટલે ઝડપથી આપણે આ સ્વાગતનો કાર્યક્રમ ચા પાણીની વ્યવસ્થા થાય ત્યાં સુધીમાં પૂરો થાય એટલે થોડોક સહયોગ મહેમાનશ્રીઓ આપે. એમાં મનુભાઈ વરુ નાગેશ્રી અહીં ઉપસ્થિત છે એમને હું વિનંતી કરું. સ્વાગત કરવા જઈ રહ્યા છે આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ. બોલીએ ગોવર્ધન નાથ કી જય. ત્યાર પછી મનસુખભાઈ મહેતા ઘોબા એમનું પુષ્પહાર પહેરાવી પ્રતાપ દાદા સન્માન કરશે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાવેશભાઈ જાન. બોલીએ ગોવર્ધન નાથ કી જય. આ પછી જે મહેમાનોની યાદી છે બોલીએ ભાગવત ભગવાન કી જે આપણે તાળીઓના ગડગડાટથી સન્માનને વધાવીએ. ત્યાર પછી કમલેશ દાદાનું પણ નવલભાઈ મહેતા જેઝાદ, ચંપકભાઈ બોરીસાગર સાવરકુંડલા આ બધા મહેમાનશ્રીઓ પોતાનું સ્વાગત. અશોક દાદાને હું વિનંતી કરું કે મહેમાનશ્રીનું પુષ્પહાર પહેરાવીને સ્વાગત કરે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. કમલેશ દાદાને વિનંતી કરું પુષ્પહાર પહેરાવીને સ્વાગત કરે. ગોવર્ધન નાથ કી જય. તેમજ પ્રવીણ દાદા ને વિનંતી કરું કે પુષ્પહાર પહેરાવીને મહેમાનશ્રીનું સ્વાગત કરે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. ત્યાર પછી બોલીએ ગોવર્ધન નાથ કી જય. પ્રતાપ દાદાને વિનંતી કરું કે મહેમાનનું પુષ્પહાર પહેરાવીને સ્વાગત કરે. બોલીએ દ્વારિકાધીશ કી જય. આપણે તાળીઓના ગડગડાટથી આ સ્વાગતને વધાવીએ. તેમજ કનુભાઈ લુવારાનું સ્વાગત દાદા પુષ્પહાર પહેરાવીને કરે છે. ભરતભાઈ વાઘનું સન્માન તથા કથળભાઈ વાઘનું સન્માન થઈ રહ્યું છે. આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ. બોલીએ ગોવર્ધન નાથ કી જય. આપણે સન્માનને તાળીઓથી વધાવીએ. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. જયસુખભાઈ બોરીસાગર નું સ્વાગત કરશે. આપણે તાળીઓના ગડગડાટથી આ સ્વાગતને વધાવીએ. તેમજ પ્રફુલભાઈ બોલીએ ભાગવત ભગવાન કી જય. મનહરભાઈ કાસવંદરા એ પણ અહીં ઉપસ્થિત છે. મનોજભાઈ માહેશ્વરી એ પણ અહીં ઉપસ્થિત છે અને કાર્તિકભાઈ ડાભી એનું સ્વાગત કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ બધા જ મહેમાનશ્રીઓનો કે આજે એ પણ આમાં હું જે કામ કરું એમાં સહભાગી બને એવા સ્વર્ગસ્થ જસુ બાપુ આજે આપણી વચ્ચે નથી પણ એમના પ્રતિક રૂપે
એમના ભાઈ રાવત બાપુ એ ઉપસ્થિત છે. વિનંતી કરું કે એવો અહીં આવે અને એમનું સ્વાગત સ્વીકાર કરે. રાવત બાપુ કમલેશ દાદા કરવા જઈ રહ્યા છે. આપણે તાળીના ગડગડાટથી વધાવીએ. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. તેમજ જીવકુ બાપુ ખુમાણ એ પણ અહીં ઉપસ્થિત છે. હું ભાવેશ દાદાને વિનંતી કરું કે નનકુ બાપુનું સ્વાગત પુષ્પહાર પહેરાવીને કરશે. આપણે તાળીના ગડગડાટથી વધાવીએ. ત્યાર પછી જીવકુ બાપુ. બોલીએ ગોવર્ધન નાથ કી જય. ત્યાર પછી જગુભાઈ ખુમાણ એમનું પ્રતાપ દાદાને વિનંતી કરું કે પુષ્પહાર પહેરાવીને સ્વાગત કરશે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. અમારા ગામના સરપંચ શ્રી વલ્લભભાઈ છોટાળા એમનું પણ મહેતા પરિવાર સ્વાગત કરવા ઈચ્છે છે. તમને રહ્યા છે ત્યારે આપણે આ સ્વાગતને તાળીઓથી વધાવીએ. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. આપણા સ્વાગતને વધાવીએ. બોલીએ ગોવર્ધન નાથ કી જય. એમનું શાલ ઓઢાડીને સન્માન કરે છે. આપણે તાળીઓના ગડગડાટથી એમને વધાવીએ. બોલી દ્વારિકાધીશ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પણ દાદાના પરિવાર દ્વારા સ્વાગત થવા જઈ રહ્યું છે. કાનજીભાઈ નું સ્વાગત થઈ રહ્યું છે. આપણે તાળીના ગડગડાટથી વધાવીએ. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. અનિલભાઈ જાળંધરા એ પણ અહીં ઉપસ્થિત છે. પ્રતાપ દાદા એમનું સન્માન કરે છે. આપણે એને તાળીઓના ગડગડાટથી વધાવીએ. ઉઠાડીને સન્માન કરે છે. આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ. એ પણ અહીં ઉપસ્થિત છે. કરશનભાઈ બાંભણિયાનું પ્રવીણ દાદા ફૂલ પુષ્પહાર પહેરાવીને સ્વાગત કરે છે. આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ. કરશનભાઈ નું સન્માન હું પ્રતાપ દાદાને કહું પુષ્પહાર પહેરાવીને કરે. તેમજ કથામાં પધારેલા મહેમાન દિનેશભાઈ હડિયા લાસાથી જેવો મહેમાન છે એવો શાસ્ત્રી દાદાનું શાલ ઓઢાડી અને સન્માન કરવા જઈ રહ્યા છે. દ્વારિકાધીશ કી જય. બોલીએ ભાગવત ભગવાન કી જય. શ્યામ સુંદર. આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ. કિશનભાઈ બાંભણિયાનું સન્માન દિનેશભાઈ અડિયા શાલ ઓઢાડીને કરે છે. આપણે એને તાળીઓના ગડગડાટથી વધાવીએ. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે રતિલાલભાઈ વાઘેલા રતિલાલભાઈ શાસ્ત્રી દાદાનું શાલ અર્પણ કરીને સન્માન કરવા જઈ રહ્યા છે. આપણે તાળીઓના ગડગડાટ. બોલીએ દ્વારકાધીશ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી ભાગવત ભગવાન કી અને તાળીઓથી વધાવીએ. બોલીએ ગોવર્ધન નાથ કી જય. ભૈકુરભાઈ તેરૈયા ગોંડલ. ભૈકુરભાઈ. બોલીએ જોડિયા હનુમાનજી દાદાની જય. તેમજ ભીખા દાદાનું પણ શાલ ઓઢાડીને સન્માન કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે રતિલાલ દાદા. બોલીએ સોમનાથ મહાદેવ કી જય. કુમાણભાઈ જીબી એમનું પણ મહેતા પરિવાર પુષ્પહાર પહેરાય. વિનુભાઈ કનૈયા લાલ કી જય.
પ્રતાપ દાદા એમનું પુષ્પહાર પહેરાવીને સ્વાગત કરશે. મનસુખભાઈ બોરીસાગર પીપાવાવ લાલ કી જય. એમનું પ્રવીણ દાદાને વિનંતી કરું. ભૈકુરભાઈ નું સ્વાગત પ્રતાપ દાદા પુષ્પહાર પહેરાવીને કરશે. બોલીએ દ્વારિકાધીશ કી જય. સોમનાથ મહાદેવ કી જય. આપણે આ ભાવને તાળીઓના ગડગડાટથી વધાવીએ. બોલીએ ગોવર્ધન નાથ કી જય. તેમજ પ્રવીણ દાદાનું પણ શાલ ઓઢાડીને સન્માન કરે છે. બોલીએ દ્વારિકાધીશ કી જય. કનૈયા લાલ કી જય. અમને ખબર છે દાદા આપનો આ કથાના સમયમાં વચ્ચે ને વિનંતી કરું કે કથાનો દોર આગળ લઈ અને આપણને એમની વાણીથી મંત્રમુગ્ધ કરશે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવત લભતો તાળી પાડો. તુમારે ચરણ વલ્લભ તુમારે ચરણ. શ્રીજી તુમારે ચરણ વલ્લભ તુમારે શરણ. તુમારે ચરણ વલ્લભ તુમારે ચરણ. શ્રીજી તુમારે ચરણ વિઠ્ઠલ તુમારે શરણ. શ્રીજી તુમારે ચરણ વિઠ્ઠલ તુમારે ચરણ. ગિરિરાજ ધરણ શ્રીજી તુમારે શરણ. એ ગિરિરાજ ધરણ શ્રીજી તુમારે ચરણ. શ્રીજી તુમારે શરણ વલ્લભ તુમારે શરણ. એ શ્રીજી તુમારે ચરણ વલ્લભ તુમારે ચરણ. શ્રીજી તુમારે શરણ વિઠ્ઠલ તુમારે શરણ. શ્રીજી તુમારે ચરણ વિઠ્ઠલ તુમારે ચરણ. ગિરિરાજ ધરણ શ્રીજી એ ગિરિરાજ ધરણ શ્રીજી તુમારે શરણ. તુમારે ચરણ. ગિરિરાજ ધરણ શ્રીજી તુમારે ગિરિરાજ ધરણ શ્રીજી તુમારે ચરણ. શરણ. તુમારે શરણ. શ્રીજી તુમારે ચરણ. શ્રીજી તુમારે શરણ. શ્રીજી તુમારે ચરણ. આપણી કથાથી કરદમજી મહારાજ અને મા દેવહૂતિના લગ્ન થયા. લગ્નનો પ્રસંગ આવ્યો. માતા પિતાએ આશીર્વાદ આપ્યા. ઘણી વાત થઈ ગયા. કારણ કે લગ્ન કરાવનાર જે બ્રાહ્મણ હોય, વિદ્વાન હોય, શાસ્ત્રોને જાણકાર હોય તો બરાબર વિધિ કરાવે નહીં. સંકલ્પનો અર્થ છે સરનામું. સંકલ્પનો અર્થ સરનામું. હવે સંકલ્પ બરાબર કરો તો સરનામું મળે. તમે એડ્રેસ કરો બરાબર તો પોસ્ટ મળે ને. કુંડલા સાવરકુંડલા જ્યાં ક્યાંય કરો, પણ જો સંકલ્પ બરાબર ના હોય તો આ સરનામા મળતા નથી. દીકરીને વળાવવા ટાળે દીકરી 12માં થાપા મારે. પેલા કન્યા 2 હાથે જમણી બાજુની શાખે થાપા મારવામાં આવી. એને નીચે વર થાપા મારી. ડાબી બાજુ વર પેલા થાપા મારે અને ત્યાર પછી કન્યા 2 હાથના થાપા મારવામાં આવે. તમારી મિલકતમાં કાંઈ જોતું નથી, એનો હું સ્ટેમ્પ મારું છું. આ બેને સ્ટેપ મારું અને ઓલાને કે નીચે તું સહી કર. એટલે નીચે વરરાજાએ આ થાપા મારવાના. એટલે બહુ જાજી મિલકત ફરિયાદ કરે નહીં, નગર દીકરા દીકરીનો હક હરખો ને. એટલે એને પણ થાપા મારવામાં આવે. અને ડાબી બાજુ વર પહેલા થાપા મારે અને વર એમ કહે છે કે ગમે એટલે મારા સસરાની મિલકત હોય પણ હું ભાગ લેવા કોર્ટમાં કેસ નહીં કરું. એને નીચે કન્યા થાપા મારે કે હું એની સાક્ષી છું. બોલો, ફરી જાવ તો જુદી વાત છે, પણ આ લગ્ન વળાવણા ટાણે તમે આમ બોલેલા. મનુસ્મૃતિ વાંચો. મનુસ્મૃતિમાં ભગવાને બતાવવામાં આવ્યું કે જે દીકરા માતા પિતાની મિલકત માટે કોર્ટમાં કેસ માંડે એને મા બાપનો શ્રાદ્ધ કરવાનો અધિકાર નથી. કરો તો ખાના લોટના પીંડા વાળવા એ અર્થ નથી. મનુસ્મૃતિમાં બતાવ્યું
શ્રદ્ધાથી કર્મ કરો એને શ્રાદ્ધ કહેવાય. બાપની મિલકત માટે, કોર્ટમાં દાવો માટે એને આ શ્રાદ્ધ કરવાનો અધિકાર નથી. એકવાર મોઢામાંથી બોલાઈ ગયું વાઘ વજ્ર, વાણે રોપે વજ્ર એકવાર નીકળી ગયો, એ ફરી વાર બોલાય નહીં. છતાં આપણે બોલીએ આઈ એમ વેરી સોરી, મને માફ કરો. ના, આમાં ક્યાંય નથી લખ્યું. તમે બોલો, સબ્જી વિચારીને બોલો. બોલેલા શબ્દ આ પાછા ખેંચી શકાતા નથી. આપણા વૈજ્ઞાનિકો કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાને જે ગીતાનું ગાન કર્યો એના શબ્દો પકડે, હવામાંથી શબ્દો ક્યાંય જતા નથી. ત્રીજી વાત બતાવી, દુઃખ સાથે કહેવું પડે, એકવાર દીકરીનું કન્યાદાન આપો એને બીજી વાર અપાતું નથી. હું નથી બોલતો, મનુસ્મૃતિમાં બતાવે છે. કારણ કે પુસ્તકનું નામ એટલા માટે બોલું, સમય જતા ઋષિને ત્યાં 9 દીકરીઓનો જન્મ થયો અને ઋષિ કહેવા લાગ્યા દેવી અમારે તપ કરવા જવું. ત્યારે માં બોલ્યા એ નાથ, તપ કરવા જાઓ પણ આ 9 દીકરીઓને ઠેકાણે પાડો, પછી તપ કરવા જાઓ. જે મા બાપને ના 9 દીકરીઓ હોય એને ના ભગવાન આવે, અને ના 9 દીકરીઓ પહેલા આવ્યા, હવે ભગવાન આવવાના. 9 દીકરીઓ વાળા રાજી થાજો. હવે 2-4 હોય તો થાકી જાય ને. આ તો 9 દીકરીઓ, 9 દીકરીઓના લગ્ન કરો, એના આણા પરિયાના બનાવો, એને સસુર ગૃહે મોકલો. હવે 9 જમ જવા જમાઈને હાચવો, એ 2 જાય તો 4 ઊભા જ હોય. એટલે આ 9 દીકરીઓનો જુદો અર્થ છે. નવધા ભક્તિ, પેલા નવધા ભક્તિ આવે પછી ભગવાન આવે. સુમંગળ વાતાવરણ, દિશાઓ પ્રફુલ્લિત બની ગઈ, કાળ શોભાયમાન બની ગયો. જ્યારે ભગવાન આવવાના હોય ત્યારે સમય શોભાયમાન બની જાય. બોલો અત્યારે ગરમી થાય, વાતાવરણ ઠંડુ બની ગયું, અને આ દોદંબે નગારા આ વાગવા લાગ્યા, પુષ્પની વૃષ્ટિ થવા લાગી. આવા સુમંગળ વાતાવરણની અંદર માતા પિતાનું કલ્યાણ કરવા ભગવાનનું પ્રાગટ્ય થાય. બોલો કપિલ ભગવાન કી જય. કપિલ ભગવાનનું પ્રાગટ્ય જો જય જયકાર થવાય દો. અને આ પરમાત્મા માતા પિતાને પાવન બનાવવામાં આવ્યા, અને આ કપિલ ભગવાને માતા પિતાનું સ્વાગત કર્યું. આજે આ સન્માનનો દોર બવાલ્યો. જે ભાઈ એલાઉન્સ કરતા હતા એ કે ફલાણા ભાઈનું સ્વાગત કરવાનું, પેલાનું સ્વાગત કરવાનું. શબ્દ સામાન્ય છે પણ એના અર્થ બહુ મોટા થાય. મારી તમારી જેવાનું સન્માન કરાય, પરમાત્માના પ્યારા હોય એનું સ્વાગત કરાય. શબ્દ નાના લાગે, એના અર્થ બહુ મોટા છે. જેને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મચ્છર એનો ત્યાગ કર્યો હોય એના સ્વાગત કરાય. રાજનેતા હોય તો ભલે, આપણી જેવા હોય તો ભલે, આપણા બધાનું સન્માન કરાય. શબ્દ નાના, એના અર્થ બહુ મોટા થયા. અર્થ ક્યારેક ક્યારેક ફરી જતા હોય છે. શબ્દ બિચારા ક્યાં કરે, અર્થ જાણે નહીં કોઈ. અર્થ બિચારા ક્યાં કરે, આ ધારણ કરે નહીં કોઈ. કોઈ પણ શબ્દ બોલો, વિચારીને બોલો. માતા પિતાના આ ભગવાન સ્વાગત કરે છે. પરમાત્મા કપિલ નારાયણ પરમાત્મા ભગવાન કયા મહિનામાં આવ્યા, કયા દિવસે આવ્યા એ ખબર નહીં. આમાં લખ્યું કપિલ ભગવાન પધાર્યા. કપિલ ભગવાનનો અર્થ છે કપિલસ્તુ જ્ઞાન. મારામાં તમારામાં જ્ઞાન ક્યારે આવે એ કાંઈ ન કહી શકાય. તમારા વડીલ માતા પિતા મરણ પામ્યા હોય, ગામના સગાવાલા આપણે ત્યાં ખરખરો કરવા આવે, અને આપણે બોલીએ બાપા બહુ બીમાર નહોતા, કાંઈ ન હતું અને ચાલ્યા ગયા, ભગવાન એના આત્માને શાંતિ આપે. બોલો આવું ક્યાંય ભણવા ગયા હતા? આ કપિલ. જ્યારે આ જ્ઞાન આવી જાય આને કપિલ કહેવાય. કપિલનો બીજો અર્થ, કપિ એટલે વાનર. વાનર જેવા મનને નાથવાનું કામ કરે એને કપિલ કહેવાય. મારા ને તમારા મન આ વાંદરા માફક છે. થોડીક વાર આ બાજુ, થોડીક વાર આ બાજુ, એ વાનર જેવા મનને નાથે એને કપિલ કહેવાય. કપિલ નારાયણ ભગવાન આ માતા પિતાને દર્શન આપ્યા, પાવન કર્યા. 9 કન્યાઓના જુદે જુદે ઠેકાણે લગ્ન કર્યા, અને પિતા તપ કરવા માટે ગયા. હવે દેવહૂતિ માં અને ભગવાન એને જ્ઞાન આપી. આનું નામ છે કપિલ ગીતા. કપિલ ગીતામાં જ્ઞાન આપવામાં આવ્યું, હે માં હું અને મારું છોડી દે તો ભગવાન મળે. આપણે આમ બોલીએ ને હું આ પેલું આ હું કરતો હાલી નીકળમાં આ મોટપમાં નથી મજા. લોટ પાણીને લાડુ પકડાવશે, બાકી બધું પરબારો. બોલો મેરા પછી હું મળે?
હો કરતા હાલી નીકળમાં છતાં આપણે બોલીએ આ મારું, આ શરીર મારું, આ હાથ પગ મારા, આ દર્દ દાગીના મારા. બોલો આમાં ક્યાંય મારું લખ્યું છે? આને મોઢું કહેવાય, નાક કહેવાય, કાન કહેવાય, નાનું આંતરડું, મોટું આંતરડું, હૃદય, ફેફસા. તો તમે મારું કેમ બોલો? આ મારું છે નહીં, આ ભગવાનનું છે, આપણું કાંઈ નથી. પરમાત્મા માતા પિતા વડે કરે અને શરીર મળ્યું. પરમાત્માએ આત્મા આપ્યો, જ્યારે ભગવાનની જરૂર પડે ત્યારે એને લઈ લેવામાં આવે છે. નાહમ દૌતે પાવક નાહમ શસ્ત્રાણી છેદન. આત્મા છે એ વરસાદથી ભીંજાતો નથી, શસ્ત્રોથી છેદાતો નથી, પવનથી સુકાતો નથી. આત્મા અજર અને અમર છે. અને અમારા મીરા પણ બોલે છે આ મારું તમારું પાંજર, આ શરીર જૂનું થયું પણ આત્મા તો એનો છે. જૂનું રે થયું દેવળ મારું, આ જૂનું રે થયું દેવળ. એમાં હંસલો ક્યારે ઉડી જાય એ મને તમને કાંઈ ખબર નથી. આ નાના મોટા ન જોવે, ક્યારે સમય આવી જાય, કાલ કાલ કરતા નહીં કાળ આવી જાય. ઘણા એમ કે દાદા કાલ આવશે. મને એક ભાઈ કહેતા છેલ્લે દિવસે કઈ તારીખ 4/4. હવે 4/4 નહીં આવે એ જૂનું તો થયું રે દેવળ, એ પડી તો ગયું મારો આ હંસલો નાનો રે જૂનું તો પછી જાત્રા કરવા જઈ થાશો. શબ્દ બોલો, વિચારો. કદાચ રિટાયર થાય કે ન થાય પણ આમાં પર્યાન ન કરો. આ મનના બહુ ભરોસા નથી. આજે તમે હા પાડો, કાલે તમારું મારું મન આ ફરી જાય. સંસારી શેરડીનો સાઠો છે, એને ડગલે અને પગલે આ દુઃખની ગાંઠો છે. શેરડીનું રાડું તમે લ્યો, રાડું લીધા પછી એના ઉપરનો ભાગ કાપો. શું કહેવાય? શેરડીના રાડાના ઉપરનો ભાગ આગળું કહેવાય ને ધીરુભાઈ, આગળનો ભાગ કાપો. અને શેરડી ઉપરથી ખાવાની, નીચેથી નહીં. ઉપર એ પૂંછડિયાનો ભાગ, એમાં શેરડીનો રસ મોળો હોય. બીજી કાતળી ખાવ એટલે ગળો લાગે, ત્રીજી કાતળી ખાવ વધારે સ્વાદ આવે, પાંચમી ને છઠ્ઠી કાતળી ખાવ એમાં ગળપણ વધારે, પણ છેલ્લી કાતળી એમાં રસ વધારે. પણ આ ખાવાની નથી, એને જમીનમાં વાવો, એને ભક્તિ રૂપે પાણી પાવ, એમાં 2 સાંઠા તૈયાર થાય. એનું નામ છે જ્ઞાન અને વૈરાગ્ય. એ જ્ઞાન અને વૈરાગ્ય રૂપે સાંઠા એના નાના નાના માંદળિયા કરો, તમારા બાળકોને આપો, પાડોશમાં આપો, અને આ ભક્તિ ફેલાઈ જાય. શેરડીનું રાડું આખું ખાવાનું નથી, પણ જ્યાં કાતળી પૂરી થાય ત્યાં આ ગાંઠ આવે. બોલો 32 વાળા ગાંઠ તોડી શકે? એટલે સંસાર એ શેરડીનો સાઠો છે, એને ડગલે અને પગલે આ દુઃખની ગાંઠો છે. કોળિયો જે કઈ આજ બન્યું હોય, આ મોઢામાં મૂકો એટલે મજા આવે. એ કોળિયો ગળા નીચે ઉતરો પછી સ્વાદ આવે. મોઢામાં હોય ત્યાં સુધી બરાબર, એ ગળા નીચે ઉતરે એટલે સ્વાદ આવતો નથી. સુંદર મજાના કપડાં પહેરવામાં આનંદ, એ ઘેરે જાઓ, કપડાં ચેન્જ કરો, તમારા જે નાઇટ ડ્રેસ હોય એ પહેરી લો, ઓલો કપડાનો આનંદ વયો ગયો.
તમે ગાડીમાં ફરો ત્યાં સુધી આનંદ, મોટા બંગલામાં રહેતા હો રહ્યો ત્યાં સુધી આનંદ આ ક્ષણિક છે. આ થોડી વાર માટેનો આનંદ, અને આનંદને કાયમ ટકાવવો હોય તો નિજાનંદ બનો. હે ભગવાન, તું અમને જ્યાં રાખ ત્યાં અમને આનંદ છે. લોકમાન્ય તિલક એના પ્રવચનમાં બોલેલા કે ભગવાન મને નર્કમાં નાખે તોય દુઃખ ન થાય. લોકમાન્ય તિલક કેમ ન દુઃખ થાય? કારણ કે મને ગીતા વાંચવા મળે એટલે નર્ક મને સ્વર્ગ લાગશે. આ 700 શ્લોકની ગીતા 18 એમાં અધ્યાય, બોલો એકાદો અધ્યાય મોટે છે એને બોલી જવાનો. ગીતા ગીતા સબ કોઈ કહે પણ ગીતા પઢે ન કોઈ, જબ કોઈ ગીતા પઢે તો ગીતા ઉલટ હો જાય. ગીતા ગીતા બધાય બોલે પણ ગીતા કોઈ વાંચતું નથી. ગીતાનો ઊંધો અર્થ કરો. ગીતા ગીતા સબ કોઈ કહે, ગીતા પઢે ન કોઈ, જબ કોઈ ગીતા પઢે તો ગીતા ઉલટ હો જાય. એ ત્યાગી બની જાય. આ નાનકડી એવી ગીતા, એમાં બધું આવી જાય. મોટામાં મોટો હિન્દુસ્તાનનો ધર્મ ગ્રંથ ગીતા છે. મોટામાં મોટો મંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમ, અને મોટામાં મોટા દેવ ભગવાન કૃષ્ણ. આ હિન્દુસ્તાનમાં કોઈ દેશની જે ના બોલાવાય, પણ જે ભારત આપણો દેશ, એ વિદેશ વાળા પણ બોલે છે. બોલો ભારત માતા કે, કૃષ્ણ કનૈયા લાલ કે. હવે જે દેશમાં રહ્યો, डाल डाल पर सोने की चिड़िया करती है रेन बसेरा, ये भारत देश हमेरा, ये भारत देश हमेरा, जहाँ वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। जहाँ सत्य अहिंसा और जगत का सबसे लगता नारा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा, वो भारत। જે બોલાય હવે ભારતમાં જન્મ એનો ગર્વ હોવો જોઈએ. આજે હું તમે ભૂલી ગયા, બીજે મથામણમાં પડી ગયા. બોલો આ દેશમાં ધર્મની ક્રિયા કરવા વિદેશવાળા હિન્દુસ્તાનમાં આવે, ભલે આપણા દેશના હોય ને બહાર ગયા હોય. આયા 1 ગણું દાન કરો, 1000 ગણું પુણ્ય થાય. મને ધીરુભાઈ એના મોટાભાઈ કહેતા, દાદા અમે ખાસ કથામાંથી આવ્યા છે, અમારે કંઈ કામ નહોતું. કમલેશ દાદાનું આમંત્રણને માન આપી આ બધો વ્યવહાર છોડી અને આવ્યા. બોલો આ ભગવાન ના આવ્યા કે ભાઈ? जय हो। ભગવાન ના હોય તો તમે આવો. આમાં ભૂખ ન લાગે, તરસ ન લાગે, કાંઈ ન લાગે, પણ મન એક બનવું જોઈએ. 10-12 જણા ફૂટબોલને પાટા મારે, એક આ બાજુ મારે, પેલા ઓલી બાજુ મારે, ગોલ રાઉન્ડમાં ઓલો ફૂટબોલ વિચાર કરે મને આ લોકો પાટા કેમ મારે. બાજુમાં સંત બેઠા હતા, કોઈ બાપુ પાસે ગયા, બાપુ આ લોકો મને પાટા મારે છે. કારણ ત્યારે બાપુએ જવાબ આપ્યો, બેટા તારામાં હવા છે માટે પાટા મારે. આ હવા જો નીકળી જાય એટલે પાટા મારતા બંધ. એ મારામાં તમારામાં કામ, ક્રોધ અને લોભ એ હવા છે માટે આ અથડાવવું પડે. હવાનો ઊંધો અર્થ કરો. બોલો હા. વાહ કમલેશભાઈ, વાહ કમલેશભાઈ, વાહ કમલેશભાઈ. આ બહુ અઘરું છે. વાતો કરવી સહેલી, છોડવું બહુ અઘરું, ખવડાવવું બહુ અઘરું. આ સહેલું નથી. ગંગ તરંગ પ્રવાહ ચલે તો કોપ કો નહીં પિયો ન પિયો, જન કે હૃદય પ્રભુ રામ બસે, किसी और को नाम लियो न लियो, कर्म संजोगे सुपात्र मिले तो कुपात्र को दान दियो न दियो, कवि गंग कहे सुन शाह अकबर, आ मूर्ख मित्र कियो न कियो. भगवान मित्र बनावવાનો વારો આવે, સજ્જનને મિત્ર બનાવજો. સજ્જન કોઈ દે એની દુર્જનતા દેખાડશે નહીં.
આ પ્રમાણે માતાને જ્ઞાન આપવામાં આવ્યું. કહેવામાં આવ્યું, હે માં, સાચો આનંદ હરિના નામમાં છે. ત્યારે આને કહેવામાં આવ્યું કે ગઢપણ માના ઉદરમાં જીવ